સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોયો મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતો શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમકે એ ટાઈપનો વિડીયો તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ ટાઈપની ઇફેક્ટ લગાવવા માટે, એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો VPN કનેક્ટ કરવાનું રહેશે, બરાબર। તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તમે પ્લે સ્ટોરની અંદર તમે VPN ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો VPN તમે ઓપન કરશો એટલે આ રીતે તમને જોવા મળશે। તો આ રીતે તમારે કંઈક એડ આવે, બરાબર। તો એડને તમારે શું કરવાનું છે, ક્લોઝ કરી દેવાની છે। તમને અહીંયા ઓપ્શન આવી જશે, બરાબર, એથી હટી જશે આ રીતે। પછી તમારે એથી હટાવીને કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તો તમારું VPN કનેક્ટ થઈ જવા દેવાનું છે, બરાબર। આ રીતે તમારું VPN કનેક્ટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, એ તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે। જો તમે CapCut એપ્લિકેશન પહેલી વખત ઓપન કરતા હોય તો મીવાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર। પછી સેટિંગવાળા ઓપ્શનમાં જઈ નીચે તમે જોઈ શકો છો અહીંયા જે ઓપ્શન દેખાય, બરાબર, તેને ઓન કરી દેવાનું છે, બિઝનેસ ક્રિએટર મોડને, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે તમારે કરી દેવાનું છે અને તમે આ વર્ઝન જોઈ શકો છો, બરાબર। આના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, તમે જઈને જોઈ શકો છો। પછી તમારે અહીંયા બેક આવી જવાનું છે, કેન્સલ કરી એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે। પછી તમારે અહીંયાથી ન્યૂ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। પછી તમારે જે વિડીયોની અંદર ઇફેક્ટ લગાવવાની હોય, બરાબર, એ વિડીયો તમારે અહીંથી એડ કરી લેવાનું છે। તમને એ એક વિડીયો એડ કરીને બતાવી દો, બરાબર। તો તમે જોઈ શકો છો અહીંયા ઇફેક્ટ કઈ રીતે લગાવવાની, બરાબર। તો તમે જોઈ શકો છો અહીંયા તમારે આ રીતે તમારી જે ક્લિપો હોય એ રીતે લઈ લેવાની છે। બીજી તમે અલગ અલગ ક્લિપો પણ તમે અહીંયા એડ કરી શકો છો, બરાબર। તમને એ ખાલી એ ઇફેક્ટ લગાવતા અહીંયા બતાવી દો, બરાબર। તમારે પછી સાઉન્ડ ઇફેક્ટના હિસાબથી તમારે એ ટાઈપની ઇફેક્ટ લગાવી દેવાની છે, બરાબર। તો મિત્રો ક્લિપને એડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, ક્લિપને તમારા હિસાબથી તમારે અહીંયા સેટ કરી લેવાની છે, જેટલી રાખવાની હોય એટલી, બરાબર। પછી આની અંદર તમે સ્લો મોશન પણ અપ્લાય કરી શકો છો, બરાબર। આપણે અહીંયા અત્યારે સ્લો મોશન અપ્લાય નથી કરતા, તમારે શું કરવાનું છે, પછી ક્લિપને આપણે અહીંથી વચ્ચે જેમ કે અહીંયાથી કટ મારીએ છીએ, બરાબર, આ રીતે કટ મારી દેવાનું છે। પછી આગળની જે ક્લિપ આવે, બરાબર, એના ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે અહીંયા તમને બતાવી દો, અહીંયા ફ્રીઝવાળો તમને એક ઓપ્શન જોવા મળશે, બરાબર। સ્ક્રોલ કરવાનું છે, અહીંયા નીચે સાઈડમાં ફ્રીઝવાળો ઓપ્શન જોવા મળશે તમને, એના પર ક્લિક કરી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને પછી એ ભાગને ઓવરલેમાં લઈ લેવાનું છે, બરાબર। એટલે તમારા અહીંયા ફોટો અહીંયા એડ થઈ જશે, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આવી ગયો। પછી તમારે આગળની ક્લિપની અંદર શું કરવાનું છે, ઇફેક્ટના ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જઈ તમે જોઈ શકો છો હેલો બ્લરવાળી ઇફેક્ટ તમારી આજે લઈ લેવાની છે। સ્પીડને 0, ઇન્ટેન્સિટીને અહીંયા ફૂલ કરી દેવાની છે, આ રીતે, બરાબર। વોલ્યુમ આપણે અહીંથી બંધ કરી દઈએ છીએ અને આપણે આટલે સુધી અહીંયા રાખીએ છીએ, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો ક્લિપ સુધી આ રીતે થઈ ગયું। પછી બેક આવી ઓવરલેવાળા ઓપ્શનમાં જવાનું છે। પછી આપણે જે ફોટો એડ કર્યો, બરાબર, એના ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, અહીંયા તમને સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે, રિમૂવ બીજી ઉપર ક્લિક કરવાનું છે અને ઓટો રિમૂવ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર। એટલે તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ અહીંયા હટી જશે, બરાબર। આની અંદર તમારે બોર્ડર લગાવી તો પણ તમે લગાવી શકો છો। પછી તમારે આની અંદર એનિમેશન આપવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા સ્ટાર્ટિંગમાં તમારે અહીંયા થોડુંક અહીંયા પ્લસ કરી દેવાનું છે, બરાબર। આ રીતે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે પ્લસ કરી દેવાનું છે। પછી અહીંયા તમારે શું કરવાનું છે, ફોટા ઉપર ક્લિક કરી તમારે અહીંયા ક્રી ફ્રેમ લગાવવાનું છે, બરાબર। તો તમારે અહીંયાથી ફોટાની એન્ડમાં આવી જવાનું છે પહેલાં તો, બરાબર। પછી અહીંયા ક્રી ફ્રેમ લગાવવાનું છે, અહીંયા ક્લિક કરીને એક સ્ટાર્ટિંગમાં તમારે અહીંયાથી આ રીતે લગાવી દેવાનું છે। પછી આપણે જે PNG છે મિત્રો, બરાબર, એને તમારે જે રીતે અહીંયા હટાવવું હોય એ રીતે તમારે અહીંયાથી એડજસ્ટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। પછી વચ્ચે આવીને તમારે શું કરવાનું છે, અહીંયા કર્વવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે અને એની અંદર તમારે અહીંયા જે એનિમેશન અહીંયા લગાવવું હોય, બરાબર, જેમ કે ઇઝી ઇન આ રીતે તમે જોઈ શકો છો ઘણા બધા તમને અહીંયા ડ્રાફ્ટ જોવા મળશે। તમારે તમારા હિસાબે તમે લગાવી શકો છો। બાકી જો જેમ કે ફ્લોટુવાળું છે, બરાબર, એ તમારે અહીંયાથી લગાવી શકો છો, બરાબર। એ તમારે લગાવી દેવાનું છે ફ્લોટુવાળું। પછી તમારે આ ક્લિપની અંદર તમારે ઇફેક્ટ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો। તમારે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ બોડી ઇફેક્ટમાં જઈ તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે, બરાબર। તો બોડી ઇફેક્ટમાં તમે આ જોઈ શકો છો એક ઇફેક્ટ જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે એ ઇફેક્ટ પણ તમે અહીંયાથી નાખી શકો છો, બરાબર। તો એ ઇફેક્ટ તમારે અહીંયાથી સેટ કરી દેવાનું છે, બરાબર, આ રીતે। પછી આ ક્લિપની આગળ જે ક્લિપ આવે, બરાબર, એની અંદર તમને આ રીતે એનિમેશન જોવા મળશે, તમને બતાવી દઉં અહીંયા આ રીતે તમારી એ સેટ થઈ જશે, બરાબર। તો તમે જોઈ શકો છો તમારે એક ક્લિપને એ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર।
તો મિત્રો તમે જોજો આ રીતે તમારી ક્લિપની અંદર સેટ થઈ જશે. તો આગળની ક્લિપ આવે એની અંદર તમારે શું કરવાનું છે, ફરી એનિમેશનમાં જઈ તમારે અહીંયા ઇનના ઓપ્શનમાં તમારે જવાનું છે, બરાબર. ઇનના ઓપ્શનમાં જશો એટલે તમે ઘણી બધી AI ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર. એમાંથી તમે જોઈ શકો છો ત્રીજા નંબરનો જે ઓપ્શન દેખાય, બરાબર. અહીંયા તમે આ જોઈ શકો છો, એ ઇફેક્ટ એનિમેશન તમારે એ સેટ કરી દેવાનું છે, યસ, બરાબર. એટલે ક્લિપ જેવી તમારો અહીંયા જે સિમ્બોલ તમારો અહીંયા ઉડીને આવે, બરાબર, તમે જોઈ શકો છો આ રીતે એનિમેશન તમારું એ સેટ થઈ જશે, બરાબર. એ જ રીતે તમારે બીજી ક્લિપ એડ કરી બીજાનું તમારે આ રીતે કટ મારીને સેટ કરી દેવાનું છે, એટલે તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમને અહીંયા એનિમેશન જે સેટ કરેલું છે એ તમને બતાવી દઉં, બરાબર. અહીંયા તો બેક આવું છું, બરાબર. તમારે અહીંયા અમે પ્રોજેક્ટમાં તમને ઓલરેડી એ બનાવેલો છે, એ તમને બતાવી દઉં, એટલે કઈ રીતે કરવાનું તમને ખબર અહીંયા પડી જશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, તમને અહીંયા પ્રોપરલી માહિતી આપી દઉં. તો તમે જોઈ શકો છો જે મેં વિડીયો બનાવ્યું છે, બરાબર, એની અંદર તમને અહીંયા કેટલા કટ મારે છે, કઈ રીતે સેટ કર્યું છે તમને ખબર પડી જશે. ફરીથી કરીશ એટલે સ્લો મોશન અહીંયા ફરીથી અપ્લાય થશે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતે અહીંયા જો ક્લિપ અહીંયા આવે છે આ રીતે, અને અહીંયા આ રીતે ઇફેક્ટ વાગે છે, બરાબર. તો એ રીતે તમે જોઈ શકો છો અહીંયા બચે આગળ સુધી તમને અહીંયા અલગ અલગ ઇફેક્ટો જોવા મળી જશે, બરાબર. તો જેટલી કટ વાગે તમારે એ જગ્યાએ એનિમેશન પણ તમે આપી શકો છો એ રીતે. અને આ રીતે તમે જોઈ શકો છો, આમાં તમે જોઈ શકો છો આ રીતે જે નીચેથી આવી તમને એનિમેશન મેં શીખવાડ્યું, બરાબર. તો એ રીતે પણ તમે અહીંયા અપ્લાય કરી શકો છો, બરાબર, આ રીતે, બરાબર. પછી આગળની ક્લિપોની અંદર પણ એ રીતે જ છે, તમે જોઈ શકો છો આ રીતે. જેમ કે અહીંયા બીજું આપણે જે આગળનું જે કટઆઉટ વાળું સિમ્બોલ આવશે, બરાબર, એ રીતે પછી આની અંદર સેટ થશે આગળ કટવાની એને. એ રીતે તમે જોઈ શકો છો આ રીતે એનિમેશન તમારે એ સેટ કરવાનું રહેશે, બરાબર. તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે, એટલે પરફેક્ટ રીતે તમારું અલગ અલગ ક્લિપોની અંદર વિડીયો એડિટ થઈ જશે, બરાબર. કેમ કે આવા વિડીયો અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. ઇફેક્ટની વાત કરું તો ઇફેક્ટો તો અંદર તમને બધી મળી જ રહેવાની છે. તમે જેમ કે આ ઇફેક્ટ અહીંયા જોઈ શકો છો, બરાબર, ડબલવાળી, એ તમને અહીંયા બોડી ઇફેક્ટમાં જવાનું છે. બોડી ઇફેક્ટમાં જશો એટલે તમે જોઈ શકો છો એ ઇફેક્ટ તમને આની અંદર અહીંયા જોવા મળી જશે, બરાબર. તો આ રીતે તમારે એ ઇફેક્ટ લગાવી દેવાની છે, એટલે કમ્પ્લીટ તમારું સેટ થઈ જશે, બરાબર. તો આ રીતે તમે આવું ઇફેક્ટ લગાવી શકો છો ને આવું નવું વિડીયો બનાવી શકો છો. તો મિત્રો તમારે પછી વિડીયો તો એક્સપર્ટની માહિતી તમને ખબર જ છે, એટલે તમારે એક્સપર્ટ કરી લેવાનું છે, બરાબર. અને કેપકટની વધારે માહિતી જોઈતી હોય તો આપણે મેં તમને કીધું આ વિડીયો બનાવ્યું છે, જેની વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે, બરાબર, બધી માહિતી મળી જશે. તો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.